કલેક્ટર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા સબ રજિસ્ટર કચેરીનું લોકાર્પણ કરાયું. વેરાવળ ખાતે કે મોરી સ્કૂલ પાછળ BSNL ઓફિસની બાજુમાં નવી કચેરી કાર્યરત થઈ છે. વેરાવળ ખાતે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની તથા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે નવીનીકરણ પામેલ સબ રજિસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ કરાયું હતું. મહેસૂલ વિભાગ દ્વારા વર્ષ 2024-25ના નાણાકીય વર્ષમાં નોંધણી અને નિરીક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગરની તાબા હેઠળની 26 રજિસ્ટ્રાર કચેરીઓને અપગ્રેડ માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ રજિસ્ટ્રાર કચેરીઓ પૈકી ગીર સોમનાથ જિલ્લાની કચેરીનું પણ અંદાજિત 35 લાખના ખર્ચે અપગ્રેડની કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હવેથી કે મોરી સ્કૂલ પાછળ BSNL ઓફિસની બાજુમાં ST રોડ વેરાવળ ખાતે કચેરી કાર્યરત થતા નાગરિકોને સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત વિવિધ સેવાનો બોળો લાભ મળશે. આ લોકાર્પણ અવસરે સબ રજિસ્ટ્રાર DK શામળા તેમજ અગ્રણી ઝવેરભાઈ ઠકરા તેમજ વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સભ્યો, વકીલો, વેપારી મંડળ તેમજ જમીન મકાનના ધંધાર્થી બ્રોકરો ઉપસ્થિત રહ્યા હતા. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.